સમાચારોમાં આગળ વધીએ। પંચમહાલ અને દાહોદ જિલ્લામાંથી વધુ એક નવા તાલુકાની માંગ કરવામાં આવી રહી છે। જ્યારે અલગ તાલુકો બનાવવાના આ નિર્ણયને લઈ ક્યાંક ખુશી તો ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે। તાલુકાના વિભાજનને લઈને ઘોઘંબા, ગોધરા અને દેવગઢ બારિયા તાલુકાઓમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। તો તાલુકાના વિભાજનને લઈ હવે સ્થાનિક નેતાઓ, સરપંચો અને આગેવાનો પણ સોશિયલ મીડિયામાં છૂપો વિરોધ કરી રહ્યા છે। નવા તાલુકાની માંગણી માટેની વાતને લઈ લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। તો કાલોલ તાલુકાના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ અંગત કારણોસર પોતાના ગામ ગુંદીને તાલુકો બનાવી રહ્યા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। ઘોઘંબા તાલુકાના જે ગામો આવતા હતા એ ગામોને ગુંદી તાલુકામાં સમાવેશ કરવા માટે જે રજૂઆત થઈ છે અને જે સરકારશ્રીમાંથી અમને અને સોશિયલ મીડિયા થ્રુ અમને જાણવા મળ્યું કે અમારા ગામો ગુંદી તાલુકામાં સમાવેશ કરવાના છે। આવી જાણ થતાં અમે આજુબાજુના રીછવાણી, ખીલોડી, દમાવા, ખાણપાટલા, ઘોઘંબા તાલુકાના જે 25 ગામો છે એ 25 ગામોના આગેવાન અને તમામ આગેવાનશ્રીઓ અને બધા ભેગા થઈ અને માન્ય શ્રી કલેક્ટર સાહેબને રજૂઆત કરવા અને આવેદન આપવા માટે આવ્યા હતા કે અમારે ગુંદી જે તાલુકો બને એમાં અમને બિલકુલ પરવડે એમ છે નહીં। ગોધરા મુકામે જિલ્લાના વડા કલેક્ટર સાહેબની ઓફિસે અમે લોકો ઘોઘંબા તાલુકાના તમામ નાગરિકો, ગામે ગામથી આગેવાનો, સરપંચો, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો તમામ લોકો મળી અમે મીડિયાના માધ્યમથી જાણ્યું કે ભાઈ ઘોઘંબા તાલુકાનું વિભાજન કરી અને ગુંદી મુકામે તાલુકો નવીન બનાવવાનો છે। તો ગુંદી ગામ છોટાઉદેપુરને અડીને છે, આમ દાહોદને અડીને છે, છેવાડાનું ગામ છે, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી અને અમારા જ ચૂંટેલા એમએલએ આજે સરકારશ્રીના ધારાસભ્ય જે સરકાર ચલાવે એ અમને કોઈ જાણ કરી નથી, કોઈ આગેવાનોને પૂછ્યું પણ નથી કે કોઈ આગેવાનને જાણ પણ નથી કરી કે આ જગ્યાએ મારા ગામમાં મારે તાલુકો બનાવવો છે એવું કોઈ અમે જાણ્યું નથી। એમની મનમાનીતી રીતે એમણે પોતે સત્તાનો ઉપયોગ કરી અધિકારીઓને સૂચના કરી અને તાત્કાલિકના ધોરણે ભાઈ કે તમે તાત્કાલિક વિભાજનનો ઠરાવ લાવો ગ્રામ પંચાયતના, આ છે તે છે। એટલે અમને ગુંદી તાલુકો સહેજ પણ પોહાય એવો નથી, આજે નહીં કાલે નહીં। ઘોઘંબા તાલુકા